રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમને હૃદયથી સંબંધિત તકલીફ હોવાથી મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ પોપટલાલ સોરઠિયા કેસમાં જેલમાં બંધ છે. ગુજરાત હાઈકોર્ટે તેમની સજા માફી રદ કરી દીધી હતી અને સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન રદ કરી દીધી હતી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પોપટલાલ સોરઠિયા કેસમાં જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. તેમને હૃદયથી સંબંધિત તકલીફ હોવાથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ચેકઅપ પૂરું થયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. હવે આપણે જાણીએ કે અનિરુદ્ધસિંહ જાડેજા કેમ પોપટલાલ સોરઠિયા કેસમાં તેમણે સરેન્ડર થવું પડ્યું છે. ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની સન 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માફી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી. જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે જાહેર કરી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા માટે આદેશ કર્યો હતો. ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને આ કેસમાં જે 2018માં સજા માફી આપી હતી તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પડકારવામાં આવી હતી. પિટિશનર કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ 29/1/2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેના આધારે સજા માફી અપાઈ છે. કારણ એવું આપવામાં આવ્યું છે કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજા માફી રદ કરવામાં આવી છે અને તેમને એ વખતે 4 અઠવાડિયામાં સરેન્ડરનો આદેશ કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ પિટિશન ફગાવી દીધી હતી. આ પછી ક્ષત્રિય સમાજ દ્વારા 5મી સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવા માટે ગોંડલ ખાતે એક સંમેલન પણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાની, તો આ અગાઉ જે અમિત ખૂટ કેસ છે તેમાં પણ કોર્ટ દ્વારા તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમની અને તેમના જે ખાસ માણસો છે તેમની અમિત ખૂટ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. તો હવે અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં તો જૂનાગઢ જેલમાં બંધ છે અને પોપટલાલ સોરઠિયા કેસમાં તેમની જે સજા માફી છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.